જય માતાજી, મહાદેવ હર. કેમ છો બધા મિત્રો? બધા મજામાં હશો ને આજના વિડીયોની અંદર તમારું સ્વાગત કરું છું. આજે આપણે મહાશિવરાત્રિના ઇતિહાસ વિશે જાણીશું. મહાશિવરાત્રિ નજીક જ આવતી જાય છે, તો હવે આપણે આજના વિડીયોની અંદર મહાશિવરાત્રિના ઇતિહાસ વિશે જાણીશું. તો વિડીયોમાં અંત સુધી તમે બન્યા રહેજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો. તો ચાલો વિડીયોમાં આપણે આગળ વધીએ. તો મહાશિવરાત્રિનો ઇતિહાસ દક્ષિણ ભારતની કથા અનુસાર અને લોક માન્યતા અનુસાર એવું કહેવામાં આવે છે કે જ્યારે બ્રહ્માંડની અંદર ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજી વચ્ચે વાક્ત યુદ્ધ ચાલી રહ્યું છે. કઈ બાબત ઉપર? તો કે સર્વશ્રેષ્ઠ કોણ છે તે બાબત ઉપર વાક્ત યુદ્ધ ચાલી રહ્યું છે. અને આ વાક્ત યુદ્ધને અટકાવવા માટે ભગવાન શિવ મહાલિંગ એટલે કે મહાલિંગ અગ્નિસ્તંભ તરીકે પ્રકટ થાય છે. અને ત્યારે બ્રહ્માજી અને ભગવાન વિષ્ણુને કહે છે કે આ અગ્નિસ્તંભનો છોર જે પણ મને કહેશે તે સર્વશ્રેષ્ઠ છે. ત્યારે ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજી પાતાળથી લઈ બ્રહ્માંડ સુધી જોવે છે, પણ આ અગ્નિસ્તંભનો છોર ક્યાંય મળતો નથી. આ અગ્નિસ્તંભનો મૂળ ક્યાંય મળતો નથી. ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે કે હે પ્રભુ, મને આ અગ્નિસ્તંભનો છોર મળ્યો નથી. ત્યારે બ્રહ્માજી ખોટું બોલે છે કે મને આ અગ્નિસ્તંભનો છોર મળી ગયો છે. અને ત્યારે ભગવાન શિવને બહુ જ ક્રોધ આવે છે. અને ત્યારે ભગવાન શિવ ક્રોધાવશની અંદર બ્રહ્માજીના પંચમ શીર્ષનો નાશ કરે છે, પંચમ શીર્ષનો વધ કરે છે અને બ્રહ્માજીના અહંકારનો પણ વધ કરે છે. અને ત્યારે બ્રહ્માજી અને ભગવાન વિષ્ણુ ભગવાન શિવની પૂજા કરે છે અને ભગવાન શિવની પૂજા અર્ચના કરે છે. તેનો દિવસ ત્યારે શિવરાત્રિ કહેવામાં આવે છે. લોકમાન્યતા પ્રમાણે આ દિવસ શિવરાત્રિ કહેવામાં આવે છે આ કથા અનુસાર. તો આ દિવસે લોકો ભગવાન શિવની પૂજા કરે છે, ભગવાન શિવને દૂધ, ઘી, પાણીથી અભિષેક કરે છે અને ઉપવાસ કરે છે. ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે ઉપવાસ કરે છે. તો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઈક કરો.